નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ મેજિક બાય દિલીપ વેરડાની અંદર તમારું સ્વાગત છે. આપણી ગણિતની ચાલી રહેલી સિરીઝ કે જેની અંદર આપણે ટકાવારી વિશે વાત કરી રહ્યા છીએ અને એ ટકાવારીની અંદર આપણે આજે આગળ વધવાનું છે. આજે આપણે ખાલી વાત કરવાની છે અપૂર્ણાંકો આધારિત દાખલાઓ વિશે કે અપૂર્ણાંકો આધારિત દાખલા આવે તો ઘણી બધી વખત વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે. કયા કયા પ્રકારના દાખલાઓ પૂછાય છે એના વિશે વાત કરીએ, પરંતુ અપૂર્ણાંકોની અંદર આપણે શું જોવાનું છે એ ખાસ વસ્તુ આપણે આજે સમજવાની છે. એક એક પછી એક મુદ્દો સમજાવતો જઈશ અને ટકાવારીમાં જે વસ્તુઓ છે અપૂર્ણાંક આધારિત છે, અપૂર્ણાંકોને કઈ રીતે ગણી શકાય એના વિશે આજે હું તમને વાત કરીશ. મારે તમને બેઝિક વસ્તુ સમજાવવાની શું છે, તો કે મારે તમને જે વસ્તુ સમજાવવાની એ છે કે સામાન્ય વસ્તુ પહેલી તમને એક સમજાવું કે માની લો કે હું એમ કહું છું કે કોઈ રકમ છે ને એ 100 છે. હવે કોઈ રકમ છે એ 100 છે. આ રકમની અંદર હું જો તમને એમ કહું કે આપણે 20% છે ને ઉમેરવાના છે, એટલે તમે તરત કહેશો કે જો કોઈ રકમ 100 હોય તો 100 ની અંદર જો મારે 20% ઉમેરવાના હોય એટલે 100 ના 20% 20 થશે અને પછી આ રકમ છે ને કેટલી થઈ જશે, તો કે 120 થઈ જશે. આપણે વાત કરી કે દાખલા તરીકે કોઈ વસ્તુ છે એ વસ્તુ 500 રૂપિયામાં આપણે વેચતા હતા. આ 500 રૂપિયાની જે વસ્તુ છે એ માની લો કે એમાં આપણે 20% વધારે લેવાના થાય તો હું એમ કહી શકું કે ભાઈ 500 રૂપિયા છે પેલા એના મારે 20% કરવા પડશે, એટલે હું લખીશ 20/100. હું 0 0 કેન્સલ કરું એટલે લખીશ 20 5 100. આનો મતલબ કે મારે 100 રૂપિયા વધારે લેવાના થાય. એટલે તો કે 500 રૂપિયાની વસ્તુ 100 રૂપિયા વધારે લઈને આપવું એટલે ટોટલ કેટલા રૂપિયા થયા, તો કે એનો મતલબ કે આ 600 રૂપિયા થયા કહેવાય. એટલે 500 રૂપિયા ઉપર મેં 20% વધારાના લખ્યા. અહીંયાથી મારે સમજવાનું એ છે કે હું એમ કહી શકું કે આ જે 600 રૂપિયા છે આ 600 રૂપિયા મારા 120% થઈ ગયા છે, હું એમ કહી શકું? તો કે હા. કારણ શું, તો કે 500 રૂપિયા છે એ આપણા મૂળ 100% હતા. આ જે 100 રૂપિયા છે એ આપણા વધારાના 20% આવ્યા, એટલે આ 600 રૂપિયા છે એ આપણા કેટલા ટકા થઈ ગયા કહેવાય, 120%. હવે આ જ વસ્તુ છે એ મારે આ રીતે નથી કરવી તો હું કઈ રીતે કરી શકું, તો કે હું આ રીતે કરી શકીશ કે 500 રૂપિયા છે એના 20% વધારીને એટલે હું કહી શકું કે મારે સીધા 120% કરવા હોય તો કરી શકાય કે ન કરી શકાય, તો કે હા, આ રકમના સીધા 120% કરી શકાય. તો હું આ જે રકમ છે એનો છેદ ઉડાડું એટલે મને ખબર પડી જાય કે 0 0 કેન્સલ કરી શકાય, આ 0 અહીંયા કેન્સલ કરી શકાય અને 12 5 60 એટલે કેટલા લઈ શકાય, તો કે 600 લઈ શકાય. અહીંયા સરળ વસ્તુ કઈ છે, તો કે સરળ વસ્તુ એ છે કે આપણી સામે અહીંયા 20% આપ્યા છે ને એટલે આપણે આ રીતે સરવાળો કરીને લખ્યું ને એ આપણા માટે એકદમ સરળ પડી જાય. પણ હવે મારે તમને જે સમજાવવાનું છે એ મહત્વનું છે કે હું જો તમને અહીંયા 20% આપું છું ને તો તમને વાંધો નથી, હું તમને 25% આપું છું ને તોય વાંધો નથી. તમે તરત લખશો કે જો આની અંદર 100 ની અંદર પ્લસ કરવાના હોય તો 100 + 25 કરો એટલે તમે તરત લખી શકશો કે 125. મે બી એવું બની શકે કે મારે માઇનસ કરવાના છે તો હું 100 માંથી જો હું માઇનસ કરું તો તમે તરત લખી શકશો કે 100 માંથી માઇનસ કરું છું એટલે એનો મતલબ 25 માઇનસ થઈ ગયા એટલે કેટલા વધશે, 75. આપણે એવા દાખલાઓ વિશે પણ વાત કરી હતી. મેં તમને શરૂઆતની અંદર પહેલા લેક્ચરમાં કીધું હતું કે પરીક્ષામાં આવી રીતે પૂછાય કે કોઈ એક રકમમાં 20% વધાર્યા પછી 600 થાય છે. તમને એ લોકો શું કરશે, આ 500 જ નહીં આપે. તમને આવા દાખલાઓ હતા કે કોઈ એક રકમ છે તો મને ખબર પડી કે કોઈ એક રકમ 100 છે એમાં 20% વધાર્યા એટલે 20 વધાર્યા એટલે કેટલા થઈ ગયા, તો કે 120 થઈ ગયા. હવે 120 ની સામે મને કેટલા આપેલા હતા, તો કે 120 ની સામે મને 600 આપેલા હતા. તો હું કહીશ કે 100 એ કેટલા થશે, એટલે 120 છે 600 તો 100 એ કેટલા, તો 600 ગુણ્યા 100 ભાગ્યા 120, 0 0 કેન્સલ, 12 5 60 એટલે અહીંયા 0. ટોટલ સવાલનો જવાબ આવશે 500 રૂપિયા. તો આપણે આ પ્રકારના દાખલાઓ વિશે વાત કરી હતી. હવે સમજવાનું શું છે, તો કે સાહેબ 20% હોય તો વાંધો નથી, 25% હોય તો વાંધો નથી, 30% હોય તો વાંધો નથી, 50% હોય તો વાંધો નથી, પણ આપણે જે આજે વાત કરવાની છે એ અપૂર્ણાંકો વિશે વાત કરવાની છે. અને અપૂર્ણાંકો એટલે કેવા અપૂર્ણાંકો વિશે વાત કરવાની છે, તો કે આ લોકો તમને એવું કહેશે કે કોઈ એક રકમ છે એ 100 છે અને આની અંદર 16.2% ઉમેરવાના છે. 16.2% શું કરવાના છે, ઉમેરવાના છે. તો વિદ્યાર્થી કહેશે કે સાહેબ આ તો સરળ જ છે કે 100 હતા પ્લસ
16.2 કરું એટલે ટોટલ થઈ જશે 116.2. સરવાળો આવે તો ક્યારેય ચિંતા નથી હોતી. એટલે લખશે કે માની લો કે કોઈ રકમ છે એ 500 છે, આના 16.2% ઉમેરવાના એટલે રકમ 116 થઈ ગઈ એટલે 116.2 ભાગ્યા 100 આવી રીતે લખશે. પણ તકલીફ ન્યા થશે કે આ તો સરવાળો કરવાનો કીધો એટલે મજા આવી, પણ જો આ 16 માંથી 16.2% જો બાદ કરવાના કીધા હોય ને એટલે સૌથી મોટી માથાકૂટ થાય કે સાહેબ આની અંદરથી મારે આ બાદ કેવી રીતે કરવા. હાલો 16 છે એ 16 તો હું ફટાફટ બાદ કરી દઈશ કે 100 માંથી 16 બાદ કરી દો એટલે કેટલા વધ્યા? તો કે 84 વધ્યા. ચાલો હવે 84 માંથી મારે 2/3 બાદ કરવાના છે એટલે અહીંયા વધશે 83.1/3. અને આવું આવે એટલે આપણા મગજની અંદર થોડાક અલગ અલગ વિચાર આપણે ગણવાનું થતું નથી. તો હવે કઈ રીત સહેલી છે અને આને કઈ રીતે સમજીએ? તો કે જ્યારે અપૂર્ણાંકો આવે છે ત્યારે અપૂર્ણાંકોને ખાસ આપણે જે આ ટકાવારી છે આપણે આવી અપૂર્ણાંકવાળી ટકાવારીને આખા અપૂર્ણાંકમાં જો તમને ફેરવતા આવડતું હોય તો એકદમ સરળતાથી કરી શકો. કઈ રીતે? તો કે સમજો. તો કે માની લો કે હું એમ કહું છું કે 20% વાત છે, તો 20% એટલે હું લખી શકું કે 20/100 અને 20% એટલે મને ખબર છે કે હું કહી શકું કે કેટલામો ભાગ થઈ જાય? તો કે 5મો ભાગ. આપણે બધાય અપૂર્ણાંકો વિશે પહેલા લેક્ચરની અંદર વાત કરેલી છે કે કઈ ટકાવારી છે એને કયા અપૂર્ણાંકમાં લખી શકાય અથવા કયો અપૂર્ણાંક છે એને કઈ ટકાવારીમાં લઈ શકાય. તો 20% છે એને 1/5 લખી શકાય. તો અહીંયા મને કોઈ એમ કહેશે કે કોઈ એક રકમ 100 છે અને એમાં 20% ઉમેરવામાં આવે છે એટલે 120 થાય. તો જો મારે 120/100 એટલે કોઈ રકમના 120% કરવા હોય તો અહીંયા મારા માટે સહેલું છે. કઈ રીતે? તો કે હવે હું 120/100 લખી શકીશ એટલે છેદ ઉડાડવું તો આમ થાય 20×6 120 અને 20×5 એટલે 120% જો હું ઉમેરું એટલે રકમ થઈ જશે 6/5. હવે મને કહેશે કે બાદ કરવાનું છે એટલે હું કહીશ કે 100 માંથી જો 20 બાદ થાય એટલે 80 વધશે. તો માની લો કે 80% કરવા હોય તો લખીશ 80/100. જો આને અપૂર્ણાંકમાં લખવા હોય તો મારે લખવું પડે કે 20 × 80 અને 20×5 100. હવે મારે આટલી બધી મહેનત કરવી પડી, પણ હું તમને એક વસ્તુ સમજાવું, તમારે આટલી મહેનત નથી કરવાની. તમારે માત્ર એક જ વસ્તુ સમજવાની છે. જો આ જે ટકાવારી છે એને તમને અપૂર્ણાંકમાં લખતા આવડે તો તમે સરળતાથી સવાલનો જવાબ આપી શકો કે જો ઉમેરવાના હોય તો આટલું જ કરવાનું કે 5 ને 1 6. સવાલનો જવાબ મળી ગયો 6/5. જો મારે બાદ કરવાના છે તો ખાલી આટલું જ કરવાનું છે કે 1/5 છે, 5 માંથી 1 જાય તો સવાલનો જવાબ મળી ગયો મને 4/5. એ 20% છે ત્યારે જ થાય એવું જરૂરી નથી. જો મને અપૂર્ણાંકમાં આપશે કે કોઈ એક રકમમાં મને એવું કીધું છે કે 16.2% છે કે ઉમેરવાના છે અને બાદ કરવાના છે. જો ઉમેરવાના હોય તો મને ખબર છે કે 116.2% લખાય અને ભાગ્યા 100 કરો. આપણે આવું નથી કરવું. મને ખબર છે કે 16.2% એટલે લખાય 1/6. જો ઉમેરવાનું હોય તો 6 માં 1 ઉમેરો એટલે થઈ જાય 7/6 અને જો બાદ કરો તો 6 માંથી 1 જાય તો થઈ જાય 5/6. આટલી સરળ વસ્તુ છે. તમને જો કોઈ રકમ છે એને અપૂર્ણાંકમાં લખતા આવડી જાય તો તમે સરળતાથી સવાલનો જવાબ આપી શકો છો. હવે આટલી જ ટકાવારી છે એવું પણ જરૂરી નથી. તમારી સામે હું બીજી 2-3 ટકાવારી લઈ લઉં અને પરીક્ષામાં આપને ઉપયોગી થાય એવી. ઘણી બધી વખત એવું કહેશે કે 14.2% છે એટલે લખાય 1/7. મને ઘણી બધી વખત પૂછાય કે 37.1% છે. હવે 37.1% એટલે લખાય 3/8. હવે જો મને કોઈ રકમમાં એમ કહેશે કે 14.2% ઉમેરવાના છે, એકદમ સરળ 7 ને 1 8/7. જો બાદ કરવાનું કે તો 7 માંથી 1 જાય તો 6/7. જો અહીંયા મને કોઈ છે કે કોઈ એક રકમમાં 37.1% ઉમેરવાના છે તો 8 ને 3 11/8. પરંતુ જો બાદ કરવાનું કે તો 8 માંથી 3 જાય તો સવાલનો જવાબ મળી ગયો મને 5/8.
કોઈ પણ રકમમાંથી અપૂર્ણાંકો જો બાદ કરવાના હોય તો આપણે કન્ફ્યુઝન થવાનું નથી. આપણે એક જ વસ્તુ છે કે અપૂર્ણાંકમાં લખી નાખો, જે રકમ છે છેદમાંથી ઉપરની બાદ કરવાની કે તો બાદ કરો અને ઉમેરવાની કે તો ઉમેરો. આ જ કન્સેપ્ટને લઈને આપણે આગળ ચાલવાનું છે અને એક એક પછી એક એક દાખલા આપણે જોતા જઈએ કે દાખલાઓ કયા કયા રીતે પૂછાય છે અને આપણે એ દાખલાઓના જવાબ કઈ રીતે આપીએ. શરૂઆત કરીએ પહેલા દાખલાથી. એકદમ સીધો સાદો સરળ દાખલો છે. અહીંયા પહેલાં મેં તમને સીધો દાખલો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સીધો દાખલો છે હું તમને બે રીતે સમજાવીશ કે સરળ રીતે પણ કહી શકાય, કઈ રીતે કરી શકાય અને આપણી રીતે પણ કઈ રીતે કરી શકાય. પહેલી વસ્તુ છે કે માની લો કે અહીંયા કીધેલું છે કે 3600 છે તેના 16.2% ઉમેરવામાં આવે છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ આવું કરશે કે અહીંયા 3600 લખ્યા છે, 16.2% કીધા એટલે 116.2 ભાગ્યા શું. કારણ શું કે આપણે કરીએ કે જો કોઈ રકમ છે એમાં માની લો કે ઉમેરવાના હોય 10% ઉમેરવાના હોય તો 110 થઈ જાય, 20% ઉમેરવાના હોય તો 120 થઈ જાય. તો એવી રીતે 16.2% ઉમેરવાના છે તો 116.2 થઈ જાય. માની લો કે આમ નથી કરવું તો ઘણા આ રીતે પણ કરી શકશે કે ભાઈ પેલા 3600 છે એના 16.2% કરી લ્યો, પેલા આ રીતે કરી લ્યો અને પછી જે જવાબ આવે છે એ 3600 ની અંદર શું કરવાના છે, આપણે પ્લસ કરવાના છે. આ રીતે પણ કરી શકાય. હવે જો તમે આ રીતે કરો તો શું થાય, તો કે જો આ રીતે તમે કરો તો મારે આનું પેલા અલગથી વિસ્તરણ કરવું પડે. એટલે લખવું પડે કે 16 તેરી 48 અને 48 ને 2 50/3 એટલે 3600 ગુણ્યા 16 તેરી 48 ને 50/3 એને ભાગ્યા 100. અંશનો છેદ છેદમાં જવા દઉં, આ તગડો છે અહીંથી કાઢી અને નીચે લઈ લઉં એટલે અહીંયા આવી જશે. 0 0 કેન્સલ કરું અથવા 50/2 કરું એટલે 100 થઈ ગયા. હવે તો કે 3600/3 કરવું એટલે 1200 થઈ ગયા અને 1200/2 કરવું એટલે 600 થઈ ગયા. એટલે સવાલનો જવાબ મળી ગયો મને 600. બીજું તો કે અહીંયા 600 મળી ગયા. હવે મને ઉમેરવાનું કીધું છે એટલે હું કરીશ 3600 + 600 એટલે સવાલનો જવાબ મળશે મને કેટલો, 4200. અહીંયા મેં આખી રીત કરી છે. આપણે આ આખી રીત કરવાની થતી નથી. આપણે શું કરવાનું છે તો કે આપણે આમ પણ કરવાનું નથી, 116 નથી લખવાના. કારણ શું, જો 16માં આપણે આટલી તકલીફ પડતી હોય તો 116 અહીંયા કરશો 116 તેરી. હવે અહીંયા ઘણાને 16 તેરી માંડ આવડતું હોય તો 116 તેરી તો ન જ આવડે. એટલે આ પણ રીત આપણે કરવાની નથી. આપણે સીધું આવી જવાનું છે અપૂર્ણાંકો આધારિત કે જો 16.2% છે, આ 16.2% ને અપૂર્ણાંકમાં લખવું એટલે એનો મતલબ એવો થઈ ગયો કે છઠ્ઠો ભાગ મારે કરવાનો છે. જો ન આવડે તો કઈ રીતે કરી શકાય, હજી એક વખત સમજાવી દઉં છું. 16 તેરી 48 અને 48 ને 2 એટલે 50, 50/3 કરું છું. ટકા કાઢું એટલે છેદમાં કેટલા લખાશે, 100. 50 દુને 100 એટલે થઈ ગયા, ઉપર કઈ નથી એટલે 1, નીચે 3 દુને 6. આપણે તમામ અપૂર્ણાંકો વિશે પહેલા લેક્ચરમાં વાત કરેલી છે. હવે મને અપૂર્ણાંક પડી ગયા. હવે બે રીતે દાખલો ગણી શકાય. પેલું કે 3600 છે, ચાલો 3600 ના સીધો છઠ્ઠો ભાગ કરો ગુણ્યા 1/6. 6 36 કેટલા મળી જશે મને, 600. કોઈ રકમ 3600 હતી, આ 3600 ની અંદર 600 ઉમેરી દેશો એટલે કેટલા થઈ જશે, 4200. ચાલો આ પહેલી રીત છે. મેં 16.2% અલગથી કર્યા અને પછી એની અંદર ઉમેર્યા. પણ હું હજી રીતે અલગથી કહું છું કે તો આપણે આમ ન કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો બીજી રીત આપણી કઈ છે, આ વાત કરીએ આપણે સરળ. સરળ એટલે રેગ્યુલર રીત. હવે આપણી રીત કરીએ કે મને ખબર છે કે 16.2% એટલે 1/6 લખાય. ઉમેરવાના છે એટલે 6 ને 1 7 લખાય. એટલે હું સીધું લખીશ 7/6. કોઈ રકમ 6 નથી, કેટલી છે, 3600. જો આમ ન કરવું હોય ત્રિરાશિ મૂકી દેવાની સીધી કે 6 ની સામે 3600 તો 7 ની સામે કેટલા, તો 6 36 ગુણ્યા 600 તો 7 ની સામે 600 એટલે 7 6 ને કેટલા મળી જશે મને, 4200. છે સહેલું. હવે અહીંયા તમને શરૂઆતની રકમ આપી છે એટલે તમે આ રીતે કરી શકશો, કોઈ રકમનો છઠ્ઠો ભાગ કરી શકશો અથવા તમે આ રીતે પણ કરી શકશો. આ આપણે અહીંયા પહેલા દાખલા અને સરળ રીત એટલે કે જે આગળથી દાખલો આપણે પૂછ્યો છે એના વિશે વાત કરી. આગળ વધીએ, જોઈએ બીજો દાખલો. અને બીજા દાખલામાં પણ આવું જ કંઈક કીધેલું છે. આપણે એની પણ એકાદી પ્રેક્ટિસ કરી લઈએ એટલે ખબર પડી જાય. બીજા દાખલામાં મને કીધું છે કે 3264 એના 12.5%. હવે 12.5%, 12.5 આને કેમ લખાય, તો કે આપણે 12.1/2% કર્યા હતા અને આનો મતલબ થાય કેટલામો ભાગ,
તો કે આનો મતલબ 8મો ભાગ થાય. એટલે સરળ રીતે ગણી શકો 3264 છે એનો તમે 8મો ભાગ કરો એટલે સવાલનો જવાબ મળે. હવે જો અહીંયા મજા આવે એવું છે, ઘણા વિદ્યાર્થીઓ શું કરે, આમ જ છે દુડાડ નાખે. કેમ છે દુડાડ ખબર હે? 8 ચોક 32 ને 8 8 64 ના, 8 ચોક 32 સાચા, 8 8 64 સાચું, પણ એક હારે બે આંકડા છેલ્લે ન લેવાય. પેલા મારે છગડો ઉતારવો પડે, ભાગ ન હાલે એટલે વચ્ચે અહીંયા મારે 0 લખવો પડે. એટલે મારા સવાલનો જવાબ 48 નહીં પણ કેટલો થાય? 408 થાય. એટલે હવે તો કે 3264 પ્લસ જો હું 408 કરું એટલે 8 ને 4 12નો બગડો, વધી 1, 6 ને 1 7 થયા, 4 ને 2 6 થયા અને 3 એટલે સવાલનો જવાબ મને મળી ગયો શું? 3672. ક્લિયર? આ જે વસ્તુ અહીંયા સરળતાથી કઈ રીતે આ રીતે થાય છે એનું કારણ એ છે કે મને અહીંયા શરૂઆતમાં કઈ રકમ છે એ આપેલી છે, એટલે સરળતાથી તમે એની ટકાવારી કરી શકશો. તો આમ ન કરવું હોય તો આપણી જે રીત છે એ રીતે કરીએ કે ઉમેરવાનું કીધું છે એટલે 8 ને 1 9 થાય, એટલે 9/8 લખાય. તો 8ની સામે 3264 થાય. તો 9 કેટલા? અહીંયા જોવા જાવ તો બે સરળ રીત જ છે, એકજેટ સરળ છે. આ સમજાવવાનું કારણ એ છે કે આગળ જ્યારે આપણે વધશું ત્યારે આગળ જતા આ લોકો મને આ 3264 નહીં આપે, મને સીધા 3672 આપશે. અને 3672 આપશે ત્યારે કઈ રકમ હતી કે એનો 8મો ભાગ કરાય, હવે આગળની રકમ જ નથી, ત્યારે આપણે સીધી આ મેથડમાં આવવું પડશે. એટલા માટે એ સમજાવું છું. પણ જો આગળની રકમ આપે છે તો સરળતાથી તમે કોઈ રકમ છે એનો અપૂર્ણાંક કરી અને સવાલનો જવાબ મેળવી શકો છો. અહીંયા પણ કરી શકાય 3264 ગુણ્યા 9 ભાગ્યા 8, 8 ચોક 32, 8 8 64. હવે આનો જવાબ તો સરળતાથી આપી દેવાનો. શું? 8 9 72, 8 9 ચોક ને 36. સવાલનો જવાબ મળી ગયો શું? 3672. ક્લિયર? સરળ વસ્તુ છે. આ બે દાખલાની અંદર આપણે ઉમેરવાની વાત કરી અને આગળથી દાખલો જે સમજો છે. હજી આવા બે દાખલા જોઈએ અને ઉમેરવાની જગ્યાએ બાદ કરવાની વાત કરી. બાદ કરવામાં કઈ રીતે આપને પૂછશે એ પણ ખાસ જોઈ લઈએ. શું મને કીધું છે? તો કે મને કીધું છે કે 15000માં તેના 6.2%. હવે સમજો, આ 6.2% ઘટાડવાના છે. આપણે અત્યાર સુધી ઉમેર્યા, કંઈ વાંધો નહીં. 6.2% એટલે કેટલા થાય? તો કે 6 એટલે એનો મતલબ 15મો ભાગ થાય. હંમેશા તમારે છે ને એપ્રોક્સ વિચારો તોય તમને સવાલનો જવાબ મળી જાય કે 6.2% એટલે કેટલામો ભાગ થાય. બાકી આપને ખબર જ છે, ન આવડે તો 6 તેરી 18 ને 2 20, 20/3 ટકા કાઢો એટલે 100, 20 પંચા ને 100 એટલે ઉપર કંઈ નથી એટલે 1 અને 5 તેરીને કેટલા થઈ ગયા? 15. તો 15000માંથી પેલા તો મારે 15000ના આ ટકા એટલે કેટલામો ભાગ થયો? તો કે 15મો ભાગ. અને 15મો ભાગ એટલે મને ખબર પડી ગઈ કેટલા આવ્યા? 1000. હવે વિચારો 15000 હતા અને આ 15000માંથી 1000 ઘટાડવાના છે એટલે કેટલા મળી ગયા મને? 14000. આ સરળ રીત છે, બરાબર, જે રેગ્યુલર આપણે આગળથી ગણીએ છીએ સરળ રીતે. હવે આપણી રીતે ગણીએ તો 15માંથી 1 જાય તો કેટલા વધશે? 14. તો લખવાનું 15 એ 15000. હવે આના જેટલો સરળ દાખલો તો ન હોય એકઈ. તો 14 એ કેટલા? તો 15 એ 15000. તો 14 એ કેટલા મળી જશે મને? 14000. એકદમ સરળ અને સાદી રીત છે. અહીંયા આપણે બાદબાકી વિશે વાત કરી. ક્લિયર મિત્રો? હજી આગળ જોઈએ આવો જ એક બાદબાકી વાળો દાખલો, પછી આપણે થોડુંક ઊંધેથી દાખલો લેશું. આ લોકો મને 15000 નહીં આપે, મેં તમને કીધું એમ 15000 ની બદલે મને સામેથી શું આપશે? આ લોકો 14000 આપશે. જોઈએ ચોથો દાખલો. મજા આવે એવો છે દાખલો. અને આવા દાખલાઓ તો વારે ઘડીએ પરીક્ષામાં પૂછાતા જ હોય છે. શું પૂછ્યું છે? જો હવે આમાં ઉમેરવાનું કે બાદ કરવાનું કરતાં ઘણી બધી વખત આટલો પણ સવાલ પૂછી શકાય કે 66000ના 9.1/11% કેટલા થાય? કંઈ વાંધો નહીં. 9.1/11%. હવે આ ટકાવારી તો એવી મસ્ત છે ને, સવાલમાં જ ખુદ જવાબ છુપાયેલો છે. જો આની અંદર જ છે આ. બીજી આ એક આવી કઈ ખબર હે? બીજી એક આવી 11.1/9. આની અંદર જ જવાબ છે. શું? 1/9. આ બે છે ને મસ્ત છે, આમાં કઈ ગોખવા નહીં જવાનું, સવાલમાં જવાબ છે. હાલો, તો હવે મારે શું કરવાનું છે? 66000ના ટકા કરવાના છે. 66000 ગુણ્યા શું લખશું? 1/11. 11 છક 66 એટલે સવાલનો જવાબ મળી ગયો 6000. ઘટાડવાના છે એટલે 66000 છે. 66000માંથી 6000 ઘટાડી દઉં એટલે સવાલનો જવાબ મને કેટલો મળી ગયો? 60000. બરાબર છે? માની લો કે કોઈ કહેશે કે આપણે આમ નથી કરવું, ચાલો આમ કરીએ. 10માંથી 1 જાય તો કેટલા? સોરી, 11માંથી 1 જાય તો કેટલા વધશે? 10. 10/11.
તો 11ની સામે કેટલા છે? તો કે 11ની સામે 66,000 છે. તો 10ની સામે કેટલા મળશે? તો 66,000 ગુણ્યા 10 ભાગ્યા 11, 11 છ 66 અને 6,000 ગુણ્યા 10 એટલે કેટલા મળશે મને? 60,000. બરાબર. આમ પણ તમે કરી શકશો, તમારે લખવું હોય તો કે 11 નથી, 11માંથી 66,000 થાય એટલે ગુણ્યા 6,000, તો 10 ગુણ્યા 6,000 એટલે સીધા કેટલા મળી જશે? 60,000. અહીંયા આપણે જે વાત કરી બધી રેગ્યુલર વાત કરી છે, સીધા દાખલા ગણવાની વાત કરી છે. હવે આપણે દાખલો ગણીએ ઊંધેથી. જોઈએ પછીનો દાખલો. બરાબર છે. અને શું વાત કરેલી છે એની અંદર આપણે ખાસ જોવાનું છે. મને ખાસ પૂછેલું છે, શું પૂછ્યું? મને પૂછ્યું કે કોઈ એક રકમમાં એના 16.2% ઉમેરવામાં આવે તો 1428 થાય છે. ચાલો, મને ઘણી વખત એવું થાય કે મને આ આવડે છે 16.2% એટલે કેટલામો ભાગ? છઠ્ઠો ભાગ. હવે રકમ કઈ રકમ લઈ? ચાલો, એટલે મારા મનમાં પેલો વિચાર આવે કે સાહેબ 100 લઈ લ્યો ને, એટલે હું તરત લઉં કે ચાલો કોઈ રકમ 100 છે, હવે 100નો છઠ્ઠો ભાગ કરો. તો આ તો એવડી ને એવડી તકલીફ પાછી ઊભી રહી કે 100નો છઠ્ઠો ભાગ થાય તો વળી આવે શું? તો કે 16.2%. એ તો આજ મને ખબર છે. અહીંયાથી આપણી જે મસ્ત મજાની રીત હતી એનો ખાસ ઉપયોગ કરવાનું શરૂ થાય છે કે જ્યારે આવા દાખલા આવે ત્યારે શું કરશો? તો કે જો મને ખબર છે કે 16.2% એટલે છઠ્ઠો ભાગ થશે અને ઉમેરવાનું કીધું એટલે 6ની અંદર 1 ઉમેરવું એટલે જવાબ આવશે 7/6. આનો મતલબ શું થાય? તો કે આનો મતલબ એવો થાય કે કોઈ એક રકમ છે એમાં જો હું આટલા ઉમેરી દઉં ને તો એ 1428 થઈ જશે. એટલે મારે લખી શકાય કે હવે કોઈ રકમ છે એ કઈ હતી? તો કે જો અત્યાર સુધી આવું હતું કે 6 નથી, કેટલી હતી? 7. એટલે લખવાનું કે 7ની સામે 1428 તો 6ની સામે કેટલા? કારણ શું? તો કે ઉપરની રકમ છે એ આપણે ઉમેરવાની હતી. આપણે હમણાં વાત કરી ને કે મેં આમ લખ્યું હતું કે માની લો કે 66,000 છે, તો 66,000 ગુણ્યા 1/11 કર્યા, તો એનો મતલબ કે 11 કર્યા એટલે 10માંથી 11માંથી 1 ગયા એટલે ઉપર કેટલા વધ્યા હતા? 10. તો આ 10ની સામે રકમ 60,000 વધી હતી ને, તો અહીંયા પણ એ જ વસ્તુ સમજવાની છે કે 6 ને 1 7 થયા, તો 7ની સામે કેટલા રૂપિયા છે? 1428. તો જુઓ 7 1428, તો 6 કેટલા? એટલે 1428 ગુણ્યા 6 ભાગ્યા 7 કરીએ. સેમ આગળ જે પ્રશ્ન હતો એ જ અહીંયા આવીને ઊભો રહેશે કે 7 દુ ને 14 ને 7 ચોક ને 28, પણ ભૂલાય નહીં, વચ્ચે શું મૂકવું પડશે? 0. સવાલનો જવાબ મળી ગયો 6 ચોક ને 24 અને 6 દુ ને 12. મારા સવાલનો જવાબ છે 1224. મારે અહીંયા બીજું કાંઈ નથી વિચારવાનું, મને ખાલી આટલું જ ખબર હોવી જોઈએ કે 16.2% એટલે છઠ્ઠો ભાગ થાય. ઉમેરવાનું કીધું છે એટલે 6 ને 1 7 થાય. હવે અહીંયા છે ને મેં નામ મસ્ત મજાનું આપ્યું. આપણે તમને ખબર હોય તો આપણે જેને શું કહીએ? આને કહેવાય હતા. શું કહેવાય આને? હતા. આને કહેવાય થયા. આ જે લખ્યું ને 6 એને કહેવાય હતા, અને આ 7 લખ્યું ને એને કહેવાય થયા. પેલું ડાન્સ આવે ને તાતા થયા આપણે નથી કહેતા, એવી રીતે અહીંયા તમારે યાદ રાખવાનું કેટલા હતા અને કેટલા થયા. તો અહીંયા મને કીધું કે 6 હતા, 1 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. તો રકમમાં મને કીધું છે કે 1428 થાય એટલે એનો મતલબ થયા. આપણે ઘણીવાર થાય શબ્દ બોલીએ, આટલા રકમ કોઈ રૂપિયા આટલા મૂક્યા હતા, આટલા થયા એટલે એનો મતલબ આટલા સ્પષ્ટ ગુજરાતીમાં લખીએ એટલે આટલા થાય છે, આપણે એવું લખીએ. તો બસ મારે એ જ શબ્દનો પ્રયોગ કરવાનો છે. 6 હતા અને 7 થયા. 7 થયા એની સામે 1428 થયા. તો 6 હતા ત્યારે કેટલા હતા? તો સવાલનો જવાબ મને મળી ગયો કેટલો? 1224. શું યાદ રાખશું આપણે? હતા અને થયા. હાલો હજી એક દાખલો પછીનો જોઈએ, અને હવે જે હતા થયા હતું એના વિશે આપણે આગળ વધીએ કે હવે કેટલા હતા અને કેટલા થયા. હવે તમે જ સામેથી કહેશો કે સાહેબ આપણા માટે આ પરફેક્ટ ક્લિયર છે. હવે જો 14.2 લખો એટલે આપને ખબર છે અપૂર્ણાંકમાં શું લખાય? કેટલામો ભાગ લખાય? તો કે 7મો ભાગ લખાય. એમને તમે વિચાર લ્યો, ખાલી 100 ના 14 ભાગ પાડો. ચાલો 14 × 7 = 98 પડી ગયા. 2 વધ્યા, ભલે ને વધ્યા, આપણે ખબર છે કેટલામો ભાગ થયો? 7મો ભાગ થયો. હવે શું કરવાનું છે? તો કે ઘટાડવાનું છે. ચાલો 7માંથી 1 ઘટશે એટલે કેટલા થઈ જશે? 6. એનો મતલબ હતા કેટલા? જો આ હતા 7, થયા કેટલા? 6. 7 હતા, 6 થયા, અને 6 થયા એની સામે કેટલા થઈ ગયા છે? 1224.
તો 6 ની સામે 1224, તો 7 ની સામે કેટલા 1224 ગુણ્યા 7 ભાગ્યા 6, 6 દૂને 12 અને 6 ચોકને 24. જો બધામાં આવું એડજસ્ટ કરેલું છે રકમ સમજવા માટે. ચાલો સવાલનો જવાબ આપણે આપી દઈએ. 7 દૂને 14 અને 7 ચોકને 28. સવાલનો જવાબ મળી ગયો મને કેટલો 1428. તો મિત્રો યાદ રહી જશે કેટલા હતા અને કેટલા થયા. તમને રકમમાં શું આપ્યું છે એ તમારે ખાસ જોવાનું છે. પણ ખાસ આનો ઉપયોગ તો આપણે ક્યારે કરશું તો કે હતા એ ખબર નથી અને આપને ખબર કેની છે તો કે કેટલા થયા ને એના વિશે જે ખબર છે ત્યારે આપણે જે આ મેથડ છે એનો ખાસ આપણે ઉપયોગ કરવાનો છે. હાલો આગળ વધતા જઈએ. આની અંદર પણ અલગ અલગ પ્રકારના ઘણા બધા દાખલાઓ પરીક્ષામાં આવે છે. બરાબર, હજી એક પહેલાં આપણે આવો જ જોઈ લઈએ, પછી કંઈક આપણે નવીન દાખલાઓ વિશે વાત કરશું. શું કીધું છે મને તો કે કોઈ એક રકમમાંથી એના 11.1/9% ઘટાડવામાં આવે છે. 11.1/9%. સવાલમાં જ ખુદ જવાબ છે 1/9 થાય. ઘટાડવાનું છે 9 માંથી 1 ઘટે એટલે 8 થયા. હતા કેટલા 9, થયા કેટલા 8. તો મને કીધું છે કે 8 ની સામે કેટલા છે 6432. તો 9 ની સામે કેટલા મૂકશું ત્રિરાશી. અહીંયા જો સીધું ફાવે તો કરી શકો કે ગુણ્યા કેટલા કરવા પડે 88 64, 8 ચોક 32, 804. તો અહીંયા પણ 804 ગુણો એટલે મળે 8 9 72 અને 9 ચોકને 36, 7236 મળશે. પણ ન ખબર પડે તો આપણે લખવાનું 8 ની સામે 6432. તો 9 ની સામે કેટલા 6432 ગુણ્યા 9 ભાગ્યા 8. હવે મળી જશે સવાલ જવાબ 8 88 64, 8 ચોક 32 એટલે ગુણાકાર કરીએ એટલે કેટલા થઈ જશે 7236. એક જ કન્સેપ્ટ મગજમાં રાખવાનો, કેટલી રકમ હતી આપેલી નથી અને કેટલી રકમ થઈ આપેલી છે. એટલે અપૂર્ણાંકમાં હતા અને થયા. ચાલો તો આ રેગ્યુલર દાખલાઓ વિશે વાત હતી. હવે અપૂર્ણાંકના આવા જ દાખલાઓમાં ઘણી બધી વખત અમુક ફેરવીને શબ્દો જો આપણે આપે તો આપણે એને કઈ રીતે સમજીએ. મસ્ત સમજવા જેવો દાખલો છે. જો દાખલો ન સમજાય ને તો પહેલાં તો ઘણી વખત આવા દાખલામાં ખબર જ ન પડે કે કેવા શું માગે છે. બીજું કે ઘણી બધી વખત જો આપણે એક્સ ધારવાનો પ્રયત્ન કરીએ તો એમાં પણ આપણે મૂંઝાતા હોઈએ છીએ કે સાહેબ એક તો ટકાવારી અપૂર્ણાંકમાં આપેલી છે અને એમાં જો એક્સ ધારવા જઈએ તો આપણે ઘણું બધું કન્ફ્યુઝન થાય છે. તો અહીંયા સમજો કે દાખલો શું કહેવા માગે છે અને પછી એને સોલ્વ કરવાની રીત કઈ છે. તો કે મને કીધું છે કે કોઈ એક રકમના, હવે જો કોઈ એક રકમના 37.1/2%. હવે એક રકમ કઈ છે ને ખબર નથી. આપણે વાત કરીએ કે હમણાં હતા કેટલા એ ખબર જ નથી. એ કેટલા હતા ને એ જેટલા હતા એના 37.1/2% કરવાના અને કર્યા પછી એમાં કેટલા ઉમેરવાના છે તો કે 550 ઉમેરવામાં આવે તો એ જ રકમ મળે છે. માની લો કે હું એમ કહું કે ચાલો 100 છે, સમજો 100 છે. મને એવું કીધું કે 100 છે એના 20% કરો અને પછી એમાં 80 ઉમેરો એટલે એ જ રકમ મળે કે ન મળે તો કે હા. કોઈ રકમ કઈ છે તો કે 100, 100માં 20% ઉમેરું એટલે એનો મતલબ 100ના 20% કરો એટલે 20 થઈ ગયા અને હવે એમાં 80 ઉમેરું એટલે પાછી 80 ને 20 100 એટલે એ જ રકમ થઈ ગઈ. માની લો કે આવી રીતે 100 નથી આપેલા અને એની જગ્યાએ મને આવું કીધું કે માની લો કે કોઈ રકમ છે એની 200 છે એટલે સમજવામાં મજા આવશે. કોઈ રકમ 200 છે એ 200ના મારે 40% કરવાના છે. ખાસ સમજો એટલે આ કન્સેપ્ટ ઉપરથી તમને આ દાખલાનો કન્સેપ્ટ સમજાઈ દો. 200 છે એના 40% કરવાના છે અને 200ના 40% કરવું એટલે મને ખબર છે કે કેટલા આવશે તો કે 4 દૂને 8 એટલે સવાલનો જવાબ આવશે 80. અને 80 આવ્યા પછી મને એમ કીધું કે આની અંદર મારે કેટલા ઉમેરવાના તો કે 120 ઉમેરી દો એટલે જે અગાઉ રકમ હતી થઈ ગઈ. હવે મારે આ દાખલાને સોલ્વ કરવો છે. હવે મારે તકલીફ શું છે તો કે આ ગોતવાના છે, કેટલા હતા ને એ જ ગોતવાના છે. અહીંથી સમજવાની શરૂઆત કરીએ કે જે 40% હતા ને એટલે હું લખી શકું કે 40/100. જો 40/100 કરવું એટલે 0 0 કેન્સલ થઈ જાય, 2 દૂને 4 ને 2 પંચા ને 10 એટલે સવાલનો જવાબ આવશે 2/5. આનો મતલબ એવો થાય કે કોઈ રકમ છે એ 5 છે, બરાબર, એ 5 છે એના અમુક ટકા કરવું એટલે મને ખબર છે કે 2 આવશે. તો હું 5માં 2 છે તો કેટલા ઉમેરવા પડે, સોરી આ મૂંધું હાલવાનું, આ 2 છે કેટલા ઉમેરવા પડે તો મને 5 થઈ જાય. તો કે મને ખબર પડી ગઈ કે સાહેબ એક કામ કરો, અહીંયા કેટલા ઉમેરી દો, 3 ઉમેરી દો. કારણ શું તો કે જો 5 છે ને આ કોઈ પણ રકમના એના જેટલા ટકા કરો ને હંમેશા ઉપરની રકમ જ આવે. આપણે અત્યાર સુધી આ જ સમજ્યા હતા
કે જો 20% હોય તો 20%નો મતલબ માની લો કે 5મો ભાગ થયો, તો આપણે ઉપર ઉમેરતા હતા શું કામ? તો કે બસ એ 100ની જગ્યાએ 20 હતા ને, આમ હતું કે 120 + 100, તો જો 20% હોય તો 100ના 20% ઉમેરો એટલે 120 થઈ ગયા ને, તો એમ 5ના 20% ઉમેરો એટલે 1 થઈ ગયું ને. તો આનો મતલબ એવો જ થાય કે જે 5 છે ને એના તમે 40% કરો ને એટલે કેટલા થઈ ગયા કહેવાય? તો કે 2. હવે 2માં કેટલા ઉમેરો તો પાછા 5 થાય? તો કે ભાઈ 3 ઉમેરો, અને મને કીધું છે 3 નથી ઉમેરવાના, કેટલા ઉમેરવાના છે? તો કે 120 ઉમેરવાના છે. તો હાલો ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે ગુણ્યા 40 કરવા પડશે. તો આને કહેવાય હતા અને આને કહેવાય થયા. તો મને એ જ પૂછ્યું છે કે એ રકમ કઈ હશે? તો હતા કેટલા? 5. 5 ગુણ્યા 40 કરો એટલે 5 ચોક ને 20. સવાલનો જવાબ મને મળી ગયો. કેટલી રકમ હતી? 200. મારે શું સમજવાનું છે? તો કે મારે એ સમજવાનું છે કે માનો મને જે ટકા આપ્યા છે ને એના અપૂર્ણાંકમાં લખી નાખો. 40% એટલે મને ખબર કે 2/5 લખ્યા. 2માં શું ઉમેરું તો 5 થાય? તો કે 3. તો કે આના જેટલા જ થઈ ગયા. માની લો કે મને આવું આવ્યું 1/7. 1માં શું ઉમેરું તો 7 થાય? તો કે કેટલા કરવા પડશે? 6. મને 1/9 આપ્યા છે, 1માં કેટલા ઉમેરું તો 9 થાય? તો કે 8. જો આમાં જે ઉમેરું ને એનો મતલબ પછી આના જેટલા થઈ જવા જોઈએ. તો હવે પ્રશ્ન આવી ટકાવારીમાં કોઈ દી હોતો જ નથી. પ્રશ્ન તો ક્યાં થાય? 37.1/2% આપે એટલે તકલીફ પડે, અને 37.1/2% આપે આનો મતલબ થાય 3/8. સોલ્વ કરાવું છું, પણ હજી કહું છું કે જો પહેલો લેક્ચર ન જોયો હોય તો ખાસ પહેલો લેક્ચર જોઈ લેજો કે કોઈ ટકાવારી છે એને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય. જો આમ લખશું 37 ગુણ્યા 2 એટલે 74, અને 74 ને 75, 75 ભાગ્યા 2 કરો, ટકામાં ફેરવો, ટકા કાઢો એટલે 100 લખાય. 25 તેરી 75, 25 ચોખ્ખું 100. ઉપર આવ્યા 3/3, છેદમાં આવ્યા 4 દૂને 8. તો આનો મતલબ આવો થાય. શું થાય કે 8ના તમે 37.1/2% કરો એટલે 3 આવે. તેલ લવા ગયું, નથી સમજવું કાંઈ આપણે? આટલું સમજો. 3માં શું ઉમેરું તો 8 થાય? તો કે 5. બસ આપણે આ સમજવાનું છે. એના 3માં શું ઉમેરું તો એના જેટલી રકમ થઈ જાય? તો કે 5. તો કે આ છે ને એ તો થયા કહેવાય, આ છે ને એ તો હતા કહેવાય. અને ઉમેર્યા કેટલા? તો કે 5. 5 નથી ઉમેરવાના. કેટલા ઉમેરવાના કીધા છે? તો કે 550 ઉમેરવાના કીધા છે. તો હું ગણતરી કરી શકું? 5 નથી, કેટલા છે? 550. તો ત્રિરાશી અહીંયા સીધો ગુણાકાર કરો તોય ચાલશે કે ભાઈ ગુણ્યા 110 કરવા પડશે. તો સવાલનો જવાબ મળી ગયો. 8 નથી, 8ને ગુણ્યા 110 કરો એટલે સવાલનો જવાબ મળશે 880. પણ માની લો કે આમ નથી કરવું તો આમ કરી શકાય કે 5ની સામે 550, તો 8ની સામે કેટલા? એમને ખબર પડે 5 એ 550 હોય તો 8 એ કેટલા હોય? તો કે 880. સમજવા લાયક એક જ વસ્તુ છે કે ટકાવારી લખી નાખવાની પહેલા. જો બીજું કાંઈ ન સમજે કહી દો, ટકાવારી લખી નાખવાની. હવે જોવાનું એ છે કે ઉપરની રકમમાં કેટલા ઉમેરો તો નીચે જેટલી થઈ જાય? તો 5. પહેલો દાખલો છે એટલે થોડોક કન્ફ્યુઝન હોય એવું લાગે. બીજો જોવો એટલે તમને હજી વધુ સમજાશે કે આવી જો ટકાવારી હોય તો શું કરવાનું. પહેલાં ટકાવારી લખો, ટકાવારી લખ્યા પછી જુઓ કે કેટલા ઉમેરવામાં આવે છે અને કેટલા બાદ કરવામાં આવે છે. જુઓ મેં સાદો દાખલો વચ્ચે એક મૂક્યો, ખરેખર આને પહેલાં લેવાની જરૂર હતી તો થોડુંક વધારે સમજાઈ જાય. શું કીધું? 20%. ચાલો હું લખું 20%. 20% એટલે શું થઈ ગયું? તો કે 1/5. 1માં કેટલા ઉમેરું 5 થાય? તો કે 4 ઉમેરો તો. અને મને કીધું 4 નથી ઉમેરવાના. કેટલા ઉમેરવાના કીધા છે? 800. તો વિચારો 4 નથી 800 છે, તો અહીંયા ગુણ્યા કેટલા કરવા પડશે? 200. તો આ રકમ કઈ હતી? તો કે જો આ 500 ગુણ્યા 200 એટલે કેટલા થઈ ગયા? 1000. જો મળી ગયો સવાલનો જવાબ મને. કાંઈ કરવાનું નથી, ટકાવારી લખવાની, વધારો ઘટાડો કેટલો થાય છે એ જોવાનો. અને મને કીધું છે કે જો આમાં આટલા ઉમેરું તો જ આ થાય ને, બરાબર? 800 છે, હવે 4 નથી, ત્રિરાશી આમ મૂકવાની, આપણે મૂકવી દો. 4ની સામે 800, તો 5ની સામે કેટલા? કોક કહેશે કે સાહેબ હું એકે જવાબ મેળવું તો એકે તો 800 જ આવવાના છે, બરાબર? સોરી, એકે તો આ 200 જ આવવાના છે. આર્યા જો મળી ગયો સવાલનો જવાબ. કોઈ એક 200 હતી, 800માં 200 ઉમેરી દો, કેટલા થઈ ગયા? 1000. બાકી ત્રિરાશી મૂકો, 4 એ 800 તો 5 એ કેટલા? 4 દૂને 8 ગુણ્યા 200 કરો, 5 ગુણ્યા 200 એટલે કેટલા થઈ ગયા? 1000. આવા દાખલાઓ પણ ઘણી બધી વખત ફેરવીને પરીક્ષાની અંદર
પૂછતા હોય છે. બીજું કંઈ નથી વિચારવાનું, એક જ વસ્તુ ખાલી વિચારો કે જે ટકાવારી આપી છે ને અપૂર્ણાંકમાં લખી નાખો, અને અપૂર્ણાંકમાં લખ્યા પછી જોવો કે ભાઈ નીચેની રકમમાં કેટલા ઉમેરો તો ઉપરની રકમ થાય, તો કે 4 ઉમેરો. હવે કીધું 4 નથી ઉમેરવાના, કેટલા ઉમેરવાના છે તો કે 800. હાલો જોઈએ પછીનો દાખલો આવો જ. એટલે હજી થોડુંક આપણું જે કન્ફ્યુઝન છે એ બધું દૂર થતું જણાય, કારણ કે અપૂર્ણાંક છે એ સમજવા બહુ આપણા માટે જરૂરી છે. હવે જો કોઈ એક રકમના 12.5%માં 5600 ઉમેરવામાં આવે છે. હાલો 12.5%, 12.5% એટલે કેટલામો ભાગ? 8મો ભાગ. ચાલો 8માં શું ઉમેરું તો સોરી 8માં શું બાદ કરું તો 1 થઈ જાય, તો કે મને ખબર છે ઓમ 7 આવે, પણ દાખલો શું છે તો કે 1 છે 8 કરવા હોય તો ખરેખર કેટલા પ્લસ કરવા પડશે? 7. 7ની સામે 5600 ઉમેરો તો 8 કેટલા? 5600 ગુણ્યા 8 ભાગ્યા 7, 7 8 56 અને 88 ને કેટલા મળી ગયા મને? 6400. બરાબર. મેઇન કામ એક જ છે કે જે ટકાવારી છે એને અપૂર્ણાંકમાં લખો, અપૂર્ણાંકમાં લખ્યા પછી ઉપરમાં કેટલા ઉમેરો તો તમને નીચેનો જવાબ મળે છે. કારણ કે શું છે 8ના 12.5% કરો તો 8 એટલે મને ખબર છે હતા કેટલા મારી પાસે તો કે 8, એના 12.5% 8મો ભાગ એટલે જવાબ મને 1 મળશે. 1માં શું ઉમેરો તો 8 થાય તો કે 7. તો સાહેબ બીજું વિચારવાનું જ નથી, ઉમેરવાનું કે જોઈ લેવાનું કેટલા ઉમેરાય છે, બાદ કરવાનું કે જોઈ લેવાનું કેટલા બાદ થાય છે. આપણા માટે તો એ જ વસ્તુ મહત્વની છે. બરાબર. હાલો આગળ વધીએ. અહીંયા આપણે ઉમેરવા લાયક વાત કરી છે, પછીના દાખલાઓ જોઈએ. પછીના દાખલાઓમાં આપણે શું કીધું છે? સેમ ટુ સેમ એ જ વસ્તુ કીધી છે. હાલો હવે આ દાખલો હું નથી ગણતો, આ દાખલો તમારા માટે. તમારે આ દાખલો હોમવર્કમાં કરવાનો અને સવાલનો જવાબ તમારે બને કોમેન્ટમાં આપવાનો, પણ કોમેન્ટમાં 2 જવાબ આપવાના છે. પહેલો જવાબ એ આપવાનો કે આ 57.1/7% છે આને અપૂર્ણાંકમાં કેટલા લખાય? પહેલા તો 57.1/7% છે એને અપૂર્ણાંકમાં કેટલા લખાય, અને બીજો આ રકમ કઈ હશે? દાખલો તો ગણવાનો જ છે, પણ પહેલો જવાબ એ આપવાનો છે કે આને અપૂર્ણાંકમાં કેટલા લખાય, અને બીજો જવાબ એ આપવાનો છે કે આ જે સવાલ છે એનો જવાબ તમને કેટલો મળશે. મને ખ્યાલ આવે કે તમને જે અપૂર્ણાંક આધારિત વાત છે એ મગજની અંદર ઉતરી ગઈ છે. ક્લિયર મિત્રો? હાલો જોઈએ પાછું આગળ, અને નવીન દાખલાઓ વિશે થોડી ઘણી આપણે વાત કરવાની છે. જો અત્યાર સુધી જે ટકાવારીની આવી ને એની અંદર તમને ઉમેરવાની જ વાત કરી હતી, અને બીજું જે તમારી સામે ટકાવારી હતી ને એ કેવી હતી તો કે નાની નાની હતી. હવે તો કે હવે જોવાનું એ છે કે અહીંયા ઉમેરવાની જગ્યાએ વાત કેવી કરી છે? એક તો કે ઘટાડવાની વાત કરી છે. બીજું ટકાવારી છે એ જુઓ કેવી છે, 457.1/7%. હવે અહીંયાથી સૌ મસ્ત મજાનો પ્રશ્ન ચાલુ થાય આપણો કે 457.1/7% ને અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય? તો જુઓ જ્યારે આવી કોઈ ટકાવારી આવે કે 457.1/7%, હવે આને સૌથી પહેલા શું કરવાનું તો કે 2 ભાગ પાડી દો. પહેલો ભાગ કેવી રીતે પાડવાનો તો કે 100ના ગુણાંકમાં પાડો, એટલે તમને મને ખબર છે કે 100 200 300 400 એટલે એનો મતલબ એક 400 અલગ થઈ ગયા. બીજું વધારાના કેટલા આવ્યા તો કે 57.1/7%. બરાબર. હવે અહીંથી જોઈને જો તમે આગળ જવાબ આપશો તો એનો મતલબ કે તમે અહીંયા સુધી લેક્ચર જોયેલો છે તો તમને ખ્યાલ આવશે, પણ અગાઉનો દાખલો છે ખાસ ત્યાં તમે ધ્યાન રાખજો કે અહીંયા દાખલામાં ત્યાં જ જવાબ મને આપી દીજો, બાકી અહીંયા સુધી પહોંચશો એટલે તો અહીંયાથી જોઈને તમે આગળ જવાબ આપી જ દેવાના છે. હાલો હવે મને ખબર છે 100% એટલે હંમેશા મારો 1 ભાગ થાય, તો 100% એટલે 1 ભાગ, 200% એટલે 2 ભાગ, 300% એટલે 3 ભાગ, અને 400% એટલે 4 ભાગ થાય. અહીંયા કાંઈ વિચારવાનું જ નથી, 400 એટલે 4 મૂકી દેવાના છે. બીજું પ્લસ. હવે આ 57.1/7 લખાય કેટલા? હું ડાયરેક્ટ લખી નાખું તોય વાંધો નહીં ભાઈ, આ સાહેબ 4/7 થાય, પણ આવ્યા કેવી રીતે? 57.1/7%. 57 7 તો કે સાહેબ ગુણાકાર કેમ કરો? આપણો પહેલો પ્રશ્ન, ગુણાકાર કરવા માટે છૂટા પાડો. 7 અલગ કાઢો, 50 અલગ કાઢો, 7 7 49, અને 7 5 ને 35 એટલે 350, 350 ને 49, એક પ્લસ કરવાનો છે એટલે 350 કેટલા થઈ ગયા? 400. અહીંયા લખાય 400/7. ટકા કાઢો એટલે છેદમાં 100 લખાય. 0 0 કેન્સલ એટલે સવાલનો જવાબ મળી ગયો મને 4/7 લખી નાખ્યું છે. અહીંયા ખાસ નહોતું કરાવવાનું કારણ કે આગલા દાખલામાં તમારે મને ગણીને કહેવાનું હતું, અહીંયા પણ ખાસ સમજો. હાલો હવે તો કે હવે આ બેને પ્લસ કરો તો પ્લસ કેમ થાય? તો મેઇન મહત્વનો પ્રશ્ન કે ક્યારેય પણ આ જે આપ્યું ને ખરેખર આ છે ને આમ જ આપેલું છે 4.4/7. આ ખરેખર આ જે છે ને આ જ છે.
ક્યારેય પણ પૂર્ણાંક અને અપૂર્ણાંકને છૂટા પાડવાના હોય તો પૂર્ણાંક અપૂર્ણાંક જ્યારે છૂટા પડે તો હંમેશા બંનેની વચ્ચે શેની નિશાની આવશે? તો કે સરવાળાની નિશાની આવશે. પૂર્ણાંક અપૂર્ણાંક છૂટા પડે એટલે હંમેશા બંને વચ્ચે શેની નિશાની આવશે? સરવાળાની નિશાની આવશે. એટલે આ જે લખ્યું છે ખરેખર આમ જ લખ્યું કહેવાય. તો આનો જવાબ તમે કેમ આપો? તો કે તો આમ જ આપવાના છો. 7 ચોક 28, 28 ને 4 32. તો અહીંયા જેમ જવાબ આપો એમ જ અહીંયા આપવાનો છે. 7 ચોક 28 અને 28 ને 4 32/7. તો અહીંયા મેં શું કર્યું? તો કે અહીંયા તો પહેલી ગણતરી એ કરી કે આ જે 457% છે એ 457%ને અપૂર્ણાંકમાં કેમ લખ્યા? તો કે અપૂર્ણાંકમાં લખાય 32/7. બરાબર. આ વસ્તુ ખાસ મહત્વની છે. આને પહેલા સમજી લેજો. ક્યારેક એમને નોર્મલ સવાલ પૂછી દીધો કે 7000/457.1/7 કેટલા થાય? તો ઘણી બધી વખત આ જે ટકાવારી છે એને અપૂર્ણાંકમાં ફેરવવું પણ એક કન્ફ્યુઝન જેવું થઈ જાય, મૂંઝવણ જેવું થઈ જાય. હવે મારે શું કરવાનું? હવે હું દાખલા ઉપર આવી જાઉં. તો કે હવે મને એવું કીધું છે કે કોઈ રકમના 457.1/7 કરો. એટલે મને ખબર છે આને કહેવાય હતા અને આને કહેવાય થયા. એટલે 7ના 457.1/7 કરો ને એટલે જવાબ 32 આવે. આપણે એ નથી વિચારવાનું. કેટલા ઘટાડવામાં આવે કે 125 ઘટાડવામાં આવે તો એ જ રકમ મળે છે. એ રકમ કઈ? હવે વિચારો. આપણે અહીંથી આવવાનું છે આગળ. 7 હતા 32 કરવાના છે. કેટલા કરવા પડે? તો કે સાહેબ 25 કરો ને તો થાય. મારે શું કરવા પડે? 25 બાદ કરવા. આગલો દાખલો હતો એમ જ કરવાનો છે. આપણે બીજું કાંઈ વિચારવાનું નહીં. અપૂર્ણાંક આવ્યા પછી એ જોવાનું કે અહીંયા ઉપરની રકમ કરવી હોય તો કેટલા થાય? કાં ઉમેરવા પડશે ને કાં બાદ કરવા પડશે. હવે અહીંયા ઉપરની રકમ કરવી છે એટલે મારે 25 કરવા પડશે. બસ 25 નથી કીધું છે. 25ની સામે કેટલા આપેલા છે? 125. તો લખવાનું 25 એ 125. તો 7 એ કેટલા? 7 શું કામ લખ્યું? કારણ કે 7 એટલે એને કહેવાય મારા હતા. તો સવાલનો જવાબ મળી જાય. 25 પંચા 125. તો 7 પંચાને 35. મારા સવાલનો જવાબ મળી ગયો. આ રકમ કઈ હતી? તો કે આ રકમ હતી ખાલી 35. 35 હતી. આ 35ના હું 457.1/7 કરું. હવે જો એ પાછું પ્રૂવ કરી દઉં છું. ખરેખર આપણા માટે દાખલો અહીંયા પૂરો થઈ ગયો. હવે સમજાવું કે દાખલો ખરેખર કેવા શું માગે છે. કે આ 35 છે ને, આ 35ના હું કરું છું 457 એટલે મારે કરવું પડે ગુણ્યા 32/7. 7 પંચાને 35 એટલે જવાબ આવે 5 દુ 10 ની 0 વધી 1 5 તેરી 15 ને 1 16. કેટલા થયા? 160. જો 160 માંથી તમે 35 બાદ કરો એટલે તમને કેટલા મળશે? 125. ખરેખર તો હું આમ કર્યું કહેવાય. 160 માંથી 125 બાદ કરો એટલે કેટલા મળ્યા કહેવાય તમને? 35. આપણે કંઈ વિચારવાનું નથી. વિચારવા લાયક એક જ છે. અપૂર્ણાંકમાં તમને ગણતા આવડે એટલે તમને સવાલનો જવાબ મળી ગયો. ક્લિયર મિત્રો? જો બહુ મહત્વનું છે. અપૂર્ણાંકો ઘણી બધી વખત આવા પૂછાય તો આપણે મૂંઝાતા હોઈએ છીએ. હજી એક આવો દાખલો જોઈ લઈએ એટલે આપણે ખબર પડશે કે અપૂર્ણાંકોમાં આપણે કઈ રીતે ગણવું પડશે. કારણ કે આવા દાખલાઓ બહુ મસ્ત મજાના છે. ચાલો અહીંયા આપેલું છે આપણે 214.2/7. 214.2/7%. 200% અલગથી, 14.2/7% અલગથી. 200 એટલે કેટલા થાય? 2 થાય. 14.2/7 એટલે 7 થાય. સવાલનો જવાબ મળશે 7 દુ 14 ને 1 15/7. હવે ધ્યાન આપો. 15 માંથી શું બાદ કરું તો મને 8 મળશે? તો કે સાહેબ 7 મળશે. તો કે 8. બસ 8ની સામે કેટલા બાદ કરવાના છે? 5600. તો આને કહેવાય હતા. તો કેટલા હતા? તો કે 7 કેટલા? 5600 ગુણ્યા 7 ભાગ્યા 8. 8 સત્તા 56 અને 7 7 ને 49. સવાલનો જવાબ મને મળી ગયો કેટલો? 4900. જેમ જેમ તમે જોતા જશો એમ એમ તમને ખ્યાલ આવતો જાય કે આ દાખલાઓ છે એને કઈ રીતે ગણી શકાય. સીધું એક હારે સમજવાનો પ્રયત્ન કરશો તો નહીં સમજાય. એક વખત નથી સમજાતું તો ખાસ બીજી વખત જોજો. કારણ કે જો આવા દાખલા આવ્યા તો આમાં પછી ક્યાંય તમે એવું નહીં કહી શકો કે લાવો ઓપ્શન ઉપરથી હું ટ્રાય મારી લઉં. આમાં ઓપ્શન ઉપરથી જ ક્યાંય ટ્રાય લાગે નહીં. હા, એ કરી શકાય કે 7ના ગુણાંકમાં કઈ રકમ આવે છે તો આપણે એ પ્રમાણે જવાબ આપી શકીએ. એવું કરી શકાય. પણ જો કન્સેપ્ટ ખ્યાલ હોય તો તમે સવાલનો જવાબ આપી શકો છો. ક્લિયર છે મિત્રો? આના પછી જોઈએ મસ્ત મજાનો દાખલો છે. આ દાખલો છે એ
પરીક્ષાની અંદર બેઠેલો છે, પેપરમાંથી કોપી ટુ કોપી આપણે મારેલો છે, શું સમજાવ્યું છે કે એક વ્યક્તિ પોતાના આવકના 37.1% ખર્ચ કરે છે. હવે 37.1%, હવે સમજો, મને ખબર છે આનો લખાય કેટલા, 3/8. તો મને શું પૂછ્યું છે, જો પ્રતિ માસ 75 નો બચાવ કરે તો તેની આવક અને ખર્ચ કેટલો હશે? પહેલા તો મારે આવક ધારવી પડશે, પછી મારે ખર્ચ ધારવો પડશે, પછી મારે બચાવ લેવો પડશે. તો હું આમ કહી શકું કે આ અને હતા, તો હંમેશા હતા હોય ને એ જ મારી આવક હતી કે ન હતી? તો કે હા, હું આમ કહી શકું, આટલા હતા તો આટલા હતા એ જ મારી આવક છે. આ આવક છે, આ આવકમાંથી આ વ્યક્તિ ખર્ચ કરે છે, તો હું કહી દઉં કે 8માંથી 3 રૂપિયા છે એ 3 રૂપિયા તો એ ખર્ચ કરે છે, તો હું કહી દઉં કે 5 રૂપિયા છે એ વ્યક્તિ બચાવ કરે છે. હું આ રીતે કહી શકું. એકદમ સરળ વસ્તુ. જે આગલો દાખલો હતો એ જ છે, પણ આ દાખલાને થોડુંક ફેરવીને પૂછેલું છે. તો કે કોઈ વ્યક્તિ છે એની આવક 8 રૂપિયા હતી, 8 રૂપિયામાંથી 3 રૂપિયા ખર્ચ કરે છે, તો એ 5 રૂપિયાનો બચાવ કરે છે, અને 5 રૂપિયા નહીં પણ એ 75નો બચાવ કરે છે. તો પેલું એની આવક કેટલી? તો કે 8 કેટલા? તો કે 5માંથી 75 કરવા હોય તો 15 × 5 = 75. તો સવાલનો જવાબ આવશે 15 × 8 = 120. એટલે એનો મતલબ કે એ વ્યક્તિની આવક કેટલી મળી ગઈ? તો કે એ વ્યક્તિની આવક છે 120 રૂપિયા. આ વ્યક્તિનો ખર્ચ કેટલો? તો કે હું કહી શકું કે ભાઈ 5 છે, 5 × 75, તો 3 કેટલા? તો કે ભાઈ અહીંયા પણ એ જ થાય, 15 × 5 = 75, તો 15 × 3 = 45. તો 45 રૂપિયા છે, એનો મતલબ કે એ વ્યક્તિનો ખર્ચ કેટલો થઈ ગયો? તો કે 45 રૂપિયા ખર્ચ થઈ ગયો. જો હવે હું ટેલી કરવું હોય તો કરી શકું. 120 રૂપિયા એની આવક છે, 120 રૂપિયા આવક કેટલી લખી મેં? 120 રૂપિયા. આ વ્યક્તિ એમાંથી ખર્ચ કેટલો કરે છે? તો કે 45 રૂપિયા. જો હું બાદબાકી કરું તો એનો મતલબ કે એની બચત કેટલી થાય? તો મને બચત કેટલી પડી ગઈ? પાછી 75. ક્લિયર? દાખલો પૂછવાની રીત અલગ છે, પણ આપણો કન્સેપ્ટ તો એક જ છે. કયો? તો કે જે ટકાવારી છે ને અપૂર્ણાંકમાં લખો, નીચેની રકમમાંથી ઉપરની રકમ પ્લસ કરવાની થાય તો પ્લસ કરો, બાદ કરવાની થાય તો બાદ કરો. છે સહેલું? હજી એક આવો દાખલો જોઈ એટલે વધારે આપણા માટે સોલ્વ કરવું સહેલું પડી જશે. શું કીધું છે પછીનો દાખલો? કે કોઈ એક વ્યક્તિ છે એ પોતાના આવકના 66.2% ખર્ચ કરે છે. હવે આપને 33 તો આવડે, 33.1% આવડે. આ 66.2% છે, આના ડબલ છે કે નહીં? તો આને લખાય 1/3, તો આને લખાય 2/3. આ બેયમાં પણ પાછું એવું છે, સવાલમાં જ ખુદ જવાબ છુપાયેલો છે. એટલે 2/3 આપ્યું છે. 3 છે એની આવક છે, 2 છે એનો ખર્ચો છે, અને 3માંથી 2 જાય એટલે 1 રૂપિયો છે એની બચત છે. અને કીધું કે 1 રૂપિયો નહીં 1200 રૂપિયાની બચત કરે. હવે 1 રૂપિયા એ 1200. હવે હું સીધું લખું કે બચત 1 રૂપિયા એ 1200. તો હવે હું લખું આવક 3 રૂપિયા એ, તો કે 12 × 3 = 3600. હવે આમાં કઈ ગણવાનું ન હોય. અને એ વ્યક્તિનો ખર્ચ કેટલો? તો કે 2 રૂપિયા, એટલે 12 × 2 = 2400 રૂપિયા. મળી ગયા મને મારા બે સવાલના જવાબ. દાખલો જે આપણે અગાઉ ગણ્યા એના જેવો જ છે, પણ માત્ર તમને જે આપવાની રીત છે એ રીત થોડીક આપણા માટે શું થઈ જાય છે? બદલી જાય છે. ક્લિયર મિત્રો? તો આ આપણે અપૂર્ણાંકો વિશેની વાત કરી હતી. અહીંયાથી આપણે થોડા ઘણા આગળ વધીએ, અને આગળ વધતાની સાથે આપણે શું જોવાનું છે? તો કે આગળ વધતાની સાથે આપણે પેલા એક તમારા માટે આ એક ભૂલાઈ જાય, એક હોમવર્કમાં દેવાનું મને ભૂલાઈ ન જવું જોઈએ. કારણ કે હોમવર્કમાં આપવું એનો મતલબ એવો તમને ખબર પડી જોઈએ. બરાબર? કોમેન્ટમાં જવાબ આપવાનો છે. આ દાખલો હોમવર્કમાં કરવાનો છે. એક દાખલો એટલા માટે આપું છું કે તમને એ કન્સેપ્ટ વિશે ખ્યાલ આવે કે સાહેબ હવે આવો દાખલો મારે ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય. એટલે એક દાખલો તમારા માટે છે. જો 33ના મેં 66 કર્યા હતા, હવે અહીંયા મેં 22/2/9 કોના કર્યા એ તમારે મને કહેવાનું છે. એટલે 2 જવાબ આપવાના. પેલું અપૂર્ણાંકમાં કેટલા લખાય અને પછી જવાબ. બરાબર ને? જવાબ તો તમે મને આપવાના જ છો, પણ અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? કારણ કે 22 તો ક્યાંય આવતા જ નહોતા. 33ના મેં 66 કર્યા હતા, 22 કેના કર્યા તમારે મને કહેવાનું છે. ચાલો હવે જે વાત કરવાની છે આપણે, એ આપણા એક રેગ્યુલર દાખલા જેવી વાત છે.
પણ આ એટલા માટે અહીંયા મેં સાથે રાખ્યું છે કે અહીંયા મેં એક નવો કન્સેપ્ટ લીધો છે. પહેલાં હું તમને રેગ્યુલર વસ્તુ સમજાવીશ અને રેગ્યુલર વસ્તુ સમજાવ્યા પછી આપણે એક બે દાખલા છે એની અંદર આપણે નવા કન્સેપ્ટ વિશે જોવાનું છે. અહીંયા પહેલાં સામાન્ય વાત કરી લઈએ. હું જોવા જાઉં તો આ એક થોડુંક એમ કહેવાય ને કે આપણે અઘરું શીખા, તો અઘરું શીખા પછી થોડુંક ભારણ હળવું કરવા માટે આપણે આની સાથે આપણે લીધેલું છે. શું કીધું છે મને? તો કે મનીષ તેની આવકના 20% મુસાફરી ખર્ચમાં, 25% ભોજન ખર્ચમાં, 15% પુસ્તક ખર્ચમાં ખર્ચ કરે છે. જો એની આવક 20,000 હોય તો એની બચત કેટલી? અહીંયા કાંઈ વાત નથી કરી, અહીંયા બધાય નોખો ખર્ચો કરે છે. તો જો આ 20%, આ 25%, પછી આ 15%. હવે આટલો તો ખર્ચો કરી નાખે છે. આ થયા કેટલા? તો કે 20 ને 20 40, અને 40 ને 20 જોવા જાઓ તો આ તો 60% થઈ ગયા ને. આ 60% તો ખર્ચો કરી નાખે છે. કુલ ખર્ચો કુલ આવક 100% હોય, 100% માંથી 60% છે એ ખર્ચ કરી નાખે છે. તો હું કહી શકું કે 40% છે એ શું કરે છે? તો કે બચત કરે છે. ઓકે, 20,000 મારી આવક છે. આ 20,000 છે એ 20,000 જો હું 40% કરું, 0 0 કેન્સલ, 4 દુને 8, આનો મતલબ કેટલા રૂપિયા થયા? 8,000 રૂપિયા છે એ આ વ્યક્તિ શું કરે છે? બચત કરે છે. સરળ દાખલો. અહીંયા મારે શું કરવાનું છે? તો કે જે વ્યક્તિ છે એ જે ખર્ચો કરે છે, ટોટલ ખર્ચાનો સરવાળો જ કરવાનો છે. અહીંયા રેગ્યુલર મેં વાત કરી છે, અહીંયા નવીન કાંઈ નથી લીધું. નવીન આવશે એવું મસ્ત નવીન રાખ્યું છે કે જેમાં આપણી ભૂલ પડશે, પરંતુ અહીંયા મેં સીધી સાદી વાત કરી છે કે 20% છે એ મુસાફરીમાં, 25% છે એ ભોજનમાં, 15% છે એ પુસ્તકમાં, ટોટલ 60%નો ખર્ચો કરે છે અને 100% માંથી 60%નો ખર્ચો કરે છે, એટલે 40% બચત થાય છે. 20,000 ના 40% કરો એટલે સવાલનો જવાબ મળશે મને 8,000. હાલો, આવો જ બીજો દાખલો જોઈએ. બીજો દાખલો પણ સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આપણે મજા આવે, કારણ કે આ આપણું થોડુંક મગજ હળવું કરવાની વાત છે. અને આવું પરીક્ષામાં જો ઘણી બધી વખત પૂછાય તો આપણે ખૂબ મોજ આવે. હું તો જેને આપણે બોનસની ભાષા કહેવાય ને કે જેને મારી ભાષામાં બોનસ કહી શકાય એવું. કરણ તેની આવકના 18% મુસાફરી ખર્ચમાં, 27% ભોજન ખર્ચમાં અને 35% પુસ્તક ખર્ચમાં. મેઇન પ્રશ્ન સાહેબ સરવાળો આવડવો જોઈએ. 18% છે, 27% છે અને બીજા કેટલા ટકા છે? તો કે 35% છે. હવે આ ભેગા કરો તો કેટલા થાય? તો કે 8 ને 7 15, 15 ને 10 25, 25 ને 20 45, 45 ને 5 નાખો એટલે કેટલા થઈ ગયા? 50, અને 50 ને 30 આ થઈ ગયા 80%. જો આ 80% છે, 100% છે, 100% માંથી આ વ્યક્તિ 80% ખર્ચ કરે છે, તો એનો મતલબ 20% એની બચત થાય. અને આ વ્યક્તિ જો 75,000 રૂપિયા કમાતો હોય તો 75,000 ની હિસાબે મારે કાંઈ કરવાનું નથી, સીધા 20% બચાવે છે. 75,000 ના 20% કરું તો સવાલનો જવાબ મળશે કેટલો? તો કે 15,000. એમને કરી શકાય. 10% એટલે 7,500, એટલે 20% એટલે કેટલું થઈ જશે? 15,000. ઘણી બધી વખત ઊંધો સવાલ પૂછશે. અહીંયા 75,000 નથી લખ્યા. અહીંયા એવું કહેશે કે જો આ વ્યક્તિની કુલ આવક નહીં એ લખી નાખશે. માની લો કે બચત, કુલ બચત છે એ 15,000 હોય તો એની આવક કેટલી? તો તમે આમ મૂકી શકશો 20% એ 15,000, તો 100% એ કેટલા? પણ અહીંયા સરળ વસ્તુ છે, અહીંયા કંઈ ખોટું આપણે કન્ફ્યુઝ થવાનું છે નહીં. જોવો ચાલો પછીનો દાખલો, મજા આવે એવો. આવો દાખલો પેપરમાં પૂછાય એટલે વિદ્યાર્થી રેગ્યુલર વસ્તુ ગણી નાખે. કઈ રીતે ગણી નાખશે? તો કે રાકેશ છે તેની આવકના 40% હોસ્ટેલમાં, 20% બુકમાં અને બાકી વધેલી રકમના 50%. હવે હિસાબ કરો ને તો જો તોય મજા આવે એવું. 40 ને 20 60 અને 60 ને 50 ભેગા કરો ને એટલે 110 થઈ ગયા. એટલે વિદ્યાર્થી કહેશે કે સાહેબ હવે આ તો દાખલામાં ભૂલ છે, કે સાહેબ આમાં તો હવે હું ટોટલ કરું છું તો એ 110 થઈ જાય. એટલે અમુક તો તોય કરી નાખે સાહેબ એમાં કાંઈ વાંધો નહીં, એવું તો આયલા રાખે. 110 માંથી 100 જાય એટલે 10%, 10% એ 900. ના, તમે દાખલો ધ્યાનથી વાંચો કે સાહેબ આખો રેગ્યુલર જેવો નથી. રાકેશ તેની આવકના 40% હોસ્ટેલમાં અને 20% બુકમાં, એટલે ટોટલ 40% હોસ્ટેલમાં અને 20% બુકમાં. એટલે એનો મતલબ કે પેલા વ્યક્તિ છે ને એ 60% ખર્ચ કરે છે. અને હવે શબ્દ આ સમજવાનો છે, બાકી વધેલી રકમના 50% પુસ્તકમાં. આ જે હું અહીંયા રાઉન્ડ કરું છું આના ઉપર ખાસ ધ્યાન દેજો. જેટલી રકમ બાકી વધી ને એના ઉપર લેવાના છે. એટલે અહીંયા મારે લખવું પડે કે જો દાખલા તરીકે મારી કુલ આવક 100% હોય, આ 100% માંથી હું 60% પેલા ખર્ચ કરી નાખું છું. કેની પાછળ?
તો કે 40% હોસ્ટેલમાં ને 20% બુકમાં, એટલે 60% ખર્ચ થઈ ગયો. એટલે મારો ખર્ચ બાકી રહ્યો 40% છે ને ખર્ચ બાકી રહેશે, 40% બાકી રકમ રહેશે. અને મને કીધું છે કે બાકી વધેલી રકમના 50%, એટલે હવે રકમ કેટલી વધી તો કે 40. ખરેખર આમ માની લો કે ચાલો અહીંયા ટકા નથી લખવા, તમે 100 રૂપિયા ધારવા હોય તો એવું પણ કરી શકો કે ધારો કે હું 100 રૂપિયા ધારું છું, બરાબર, અહીંયા 100 રૂપિયા ધારો, એટલે હવે 100 રૂપિયા છે એમાંથી 60% ખર્ચ, એટલે 60 ખર્ચ કરે છે, એટલે 40 બાકી રહેશે. હવે એના 50%, એટલે 40 છે, 40ના 50% છે ને ખર્ચ કરે છે, એટલે 20 રૂપિયા ખર્ચ કરે છે. અને 20 ખર્ચ કરે કેની પાછળ તો કે પુસ્તકમાં, અને 20 રૂપિયા જો એ પુસ્તકમાં ખર્ચ કરે તો 20 રૂપિયા છે એ હવે એની શું થઈ ગઈ કહેવાય, એની બચત થઈ ગઈ કહેવાય. અહીંયા આ વસ્તુ છે એ સમજવાની છે. મેઇન કન્સેપ્ટ છે કે જે બાકી વધેલી રકમ છે એના વિશેની અહીંયા વાત આપણે ખાસ સમજવાની છે. તો હવે શું કીધું છે કે બધો ખર્ચ કર્યા પછી 900 બાકી રહે છે. ઓકે, ખરેખર કેટલા બાકી રહે છે 20. 20 ક્યારે બાકી રહે છે તો કે જ્યારે હું 100 રૂપિયા ધારું ત્યારે. તો જો 20 બાકી નથી રહેતા, 20ની સામે કેટલા રૂપિયા બાકી રહે છે 900, તો એનો મતલબ કે 100ની સામે કેટલા હોવા જોઈએ, 20 માંથી 900 બનાવવા હોય તો ગુણ્યા 45 કરવા પડે. તો 100 ને ગુણ્યા હું 45 કરું એટલે સવાલનો જવાબ મને મળી જશે કે મારી, એટલે કે અહીંયા ખાસ રાકેશની આવક કેટલી હોવી જોઈએ તો કે 4500 રૂપિયા હોવી જોઈએ. આ 4500ના તમે પેલા 40% કાઢ નાખો, 20% કાઢ નાખો, પછી જે રકમ વધે એના 50% કાઢો, એટલે તમારી પાસે છેલ્લે કેટલા રૂપિયા રહેશે તો કે 900 રૂપિયા રહેશે. છે ને મસ્ત મજાનો દાખલો. આવો જ એક છેલ્લો દાખલો, એમાં પણ થોડુંક ટ્વિસ્ટ કરીને મેં પૂછેલું છે કે જો આવું કંઈ પૂછાય તો વિદ્યાર્થી હજી પણ થોડો ઘણો મૂંઝાય છે, બરાબર છે. ચાલો જોઈએ આપણો છેલ્લો દાખલો. મહેશ તેની આવકના 50% હોસ્ટેલમાં ખર્ચ કરે છે, બાકી વધેલી રકમના 50% પુસ્તકમાં અને 25% મનોરંજનમાં અને 10% ખેલકૂદમાં ખર્ચ કરે છે. એક દાખલામાં પેલા બધું ભેગું આપ્યું, પછી બાકીનું આપ્યું. જ્યારે અહીંયા પેલા એકલું આપ્યું, પછી બાકીનામાં ઘણું બધું આપ્યું. તો કરવાનું શું, નિયમ પ્રમાણે. ધારો કે કુલ ખર્ચ વ્યક્તિનો કેટલો હતો 100. મહેશ તેની આવકના 50% હોસ્ટેલમાં. ઓકે, આ 100 છે, હાલો હું -50. કારણ શું તો કે 50% હોસ્ટેલમાં એ ખર્ચ કરે છે, એ હોસ્ટેલ ખર્ચ બાદ કરી દઉં એટલે હવે કેટલા વધ્યા તો કે 50 રૂપિયા છે એની બાકીની આવક થઈ ગઈ. શું થઈ ગયું, 50% એની બાકીની આવક થઈ ગઈ. હવે બાકી વધેલી રકમના 50% પુસ્તકમાં, 25% મનોરંજનમાં અને 10% ખેલકૂદમાં. એટલે હવે બધી ભેગી કઈ કઈ તો કે 50% પ્લસ 25% પ્લસ 10%. હવે આ બધી ભેગી કરો તો 50 ને 20 75, અને 75 અને 10 એટલે એનો મતલબ કેટલી થઈ ગઈ 85. હવે આ વ્યક્તિ છે એ 85% ખર્ચ કરે છે. કોનો ખર્ચ કરે છે 85%? તો ભૂલાય નહીં કોનો, તો કે જે બાકી વધેલી રકમ છે ને એનો. તો બાકી કેટલા વધ્યા 50 વધ્યા. તો 50ના મારે જો 85% કરવા હોય, આનો ટોટલ કરો એટલે 85% થાય. હવે વિદ્યાર્થી મૂંઝાય સાહેબ આના 85% કેમ કરવા, બીજું બધું ભૂલી જાઓ. 100ના 85% કરો તો કેટલા આવે તો કે 85. તો 50ના 85% કરવા હોય તો કે ભાઈ 85ના અડધા, બીજું મારે કાંઈ કરવાનું નથી. તો કે 85ના અડધા ગણાય કહેશે કેમ કરવા, તો કે એમ નહીં. 80ના અડધા તો કે 40, 5 નથી આવડતું. 4ના અડધા તો કે 2, એટલે 40 ને 2 42 થઈ ગયા. 1નો અડધો તો કે અડધો. તો 42.5 રૂપિયા છે એ આ વ્યક્તિ છે એ ખર્ચ કરે છે. એટલે 50 રૂપિયામાંથી 42.5 જે છે એ શેમાં કરે છે તો કે ભાઈ 50% છે એ પુસ્તકમાં, 25% મનોરંજનમાં અને 10% ખેલકૂદમાં. તો હવે એની પાસે કેટલા બાકી રહેશે તો કે હવે જો જોવા જાવ તો 42 થઈ ગયા, 0.5 નાખી દો એટલે 43, અને 43 ને 0.5 નાખી દો એટલે 43, અને 7 બીજા એટલે 7.5 છે એ વ્યક્તિની શું થઈ ગઈ કહેવાય તો કે બચત થઈ ગઈ કહેવાય. બસ મને એ જ પૂછ્યું છે. બધો ખર્ચ કર્યા પછી 900 બાકી રહે છે તો તેની આવક કેટલી તો કે 7.5 900, તો 100 એ કેટલા. હવે અહીંયા 75 માંથી આપણે સીધા 900 નથી બનાવવા, આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થઈ જશે 100 અને 85 અહીં લખી નાખો એટલે શું થઈ જશે 100 ગુણ્યા 900 છેદમાં લખવાના છે 7.5, પણ હું શું કરું છું 75 લખી
એક 0 છે એ ક્યાં જવા દઉં છું? ઉપર. હવે 25 તેરી 75, 25 ચોકું ને 100 થશે અને 3 તેરીને 9 થઈ જશે એટલે અહીંયા કેટલા વધશે? 300. 4 તેરીને 12, ભૂલાય નહીં, 2 0 આ અને 1 0 આ, એટલે આ વ્યક્તિ છે, આ વ્યક્તિની આવક કુલ કેટલી હશે? તો કે આ વ્યક્તિની આવક કેટલા રૂપિયા થઈ જશે? તો કે 12,000 રૂપિયા થઈ જશે. છે ને સહેલું મસ્ત મજાનું? પણ અહીંયા સમજવાનું એ છે કે જ્યારે આ બાકી વધેલી રકમના જ્યારે આ પ્રકારના શબ્દો હોય તો તમે આ જે વસ્તુ છે આ રીતે ખાસ દાખલો ગણી શકો છો. ક્લિયર મિત્રો? અહીંયા આપણે જે આ પ્રકારના દાખલાઓ હતા એના વિશેની વાત કરેલી છે. હવે એક દાખલો એવો કે દરેક વખતે શું થતું હતું કે બાકી વધેલી રકમના કરવાના હતા. આપણો છેલ્લો દાખલો, ખરેખર આમ તો ઓલો દાખલો છેલ્લો હતો પણ અહીંયા એક મૂકેલો છે. શું મૂકેલું છે? અહીંયા થોડું કન્ફ્યુઝન ટ્વિસ્ટ કરીને મૂકેલું છે. આગલા દાખલામાં આપણે એવી વાત કરી બાકીનાના. અહીંયા ખાસ સમજો, અહીંયા બાકીનાની વાત નથી કરતા. અહીંયા તમે કોઈ રકમ છે એ રકમની ટકાવારી ગણી લ્યો ને, પણ એ જે જવાબ આવ્યો ને એ જવાબની જ વાત કરવાની છે. એમને નહીં સમજાય. અહીંયા વાંચો દાખલો. એક બગીચામાં 60% નારિયેળના ઝાડ છે. ઓકે, માની લો કે કુલ 100 ઝાડ છે, એમાંથી 60% નારિયેળના ઝાડ છે. 60% નારિયેળ. ઓકે, 100 માંથી 60 છે એ નારિયેળ, તો 40 છે એ બીજા હશે. હવે ઘણી બધી વખત એવો સવાલ હોય કે બાકી વધેલાના છે એના આટલા ટકા. અહીંયા શબ્દ સમજજો, નારિયેળના ઝાડના 25% સફરજનના ઝાડ છે એટલે આના 25% નથી કરવાના. જો અહીંયા એમ લખ્યું હોત ને કે બાકીના વૃક્ષોના 25% છે એ સફરજનના વૃક્ષ. હવે એક અહીંયા ધ્યાન રાખજો, ભલે અહીંયા સફરજનના ઝાડ ન હોય પણ બરાબર ને છોડ હોય, પછી એવું કોઈ ન કહેતા સાહેબ હવે અમે સફરજનના ઝાડ તો પહેલી વાર જોયા એમ. બરાબર, એ વૃક્ષ એ જે રીતે આપણે છોડ કહીએ તો છોડ, વૃક્ષ કે જે કહેવાય તમે સમજી લેજો. પછી અહીંયા કોઈ એવું ન કહેતા સાહેબ હવે અહીંયા તો તમે આવું લખ્યું છે. હા, હવે શું કીધું છે? બાકીના નહીં. જો નકર આવો શબ્દ પ્રયોગ કરે કે બાકીના ઝાડના 25% સફરજનના ઝાડ છે, પણ બાકીના નથી કીધા. નારિયેળના ઝાડના 25% સફરજનના ઝાડ છે. હવે નારિયેળના કેટલા છે? 60. જે 60 છે ને એના 25% છે ને એ કોણ છે? તો કે સફરજન છે. તો કે 60ના 25%, 25% એટલે એમને ખબર પડી જાય સાહેબ ચોથો ભાગ કરો એટલે 15. તો કે જે આ 15 છે ને એ 15 શું આવ્યા? મારા સફરજન. હવે વિચારો, 40 વૃક્ષો બાકી હતા, 15 એમાંથી શું આવી ગયા? તો કે 15 એમાંથી સફરજન આવી ગયા. 40 માંથી 15 વહી ગયા એટલે હજી કેટલા વધ્યા મારી પાસે? 25. આ 25 મારા બાકીના વૃક્ષો રહેશે. પણ હજી આગળ સમજજો, સફરજનના ઝાડના 20% કેરીના ઝાડ છે. આ 25 ને નથી અડવાનું. જે ઉપર 15 સફરજનના ઝાડ હતા ને એ 15 સફરજનના ઝાડના 20%, 15ના 20% કરો તો 20 5 100 અને 5 તેરીને 15 એટલે 3 છે ને એ કેના ઝાડ છે? તો કે 3 છે ને એ કેરીના ઝાડ છે. એટલે આમાંથી 3 છે ને એ કેરીના ઝાડ છે. તો હવે જે બાકી વચેલા હતા એ કેટલા હશે? તો કે હવે એ 22 હશે. પણ હવે સવાલ ક્યાંથી છે? તો કે હવે આગળ વાંચો. તો કે જો કેરીના ઝાડ છે એ 1500 હોય તો કુલ વૃક્ષો કેટલા હશે? તો કેરીના કેટલા છે? તો કે કેરીના 3 છે. એટલે લખી શકાય કે 3ની સામે 1500 તો 100ની સામે કેટલા? એટલે કુલ વૃક્ષો કેટલા હશે? તો 3 માંથી 1500 બનાવવા હોય તો મને ખબર છે 500 વડે ગુણવા પડે. તો 100 ને જો હું 500 વડે ગુણું તો એનો મતલબ કે આ 500 અને બીજા 2 0 કુલ કેટલા વૃક્ષો હશે? તો કે કુલ 50,000 વૃક્ષો હશે. જો હું પેપર સેટર હોય ને તો હજી આ દાખલો ફેરવી દઉં. હું એમ પૂછું તો છેલ્લે કેટલા વૃક્ષો બાકી રહેશે? તો બસ આ 3 ને 1500 કેટલા બાકી રહ્યા? 22. તો અહીંયા 22 કેટલા? સેમ 3 ગુણ્યા 500 કરો એટલે 1500 થઈ જાય. તો 22 ગુણ્યા 500 કરો એટલે 22 5 110, બે બીજા એટલે 11,000 વૃક્ષો છે એ અહીંયા છેલ્લે બાકી રહેશે. છે સરળ? પણ જો શબ્દો સમજો તો તમને આ દાખલાઓ વ્યવસ્થિત રીતે સમજાય. બરાબર? તો આપણે આ વાત હતી એક આપણા અપૂર્ણાંકો આધારિત દાખલાઓની, અને બીજું આપણે જે કાંઈ પણ મિક્સ આધારિત ખાસ ખર્ચાઓ આધારિત જે દાખલાઓ છે એના વિશેની આપણે વાત કરી છે. હવે તો કે જેને ખાસ આપણે કહી શકાય કે ટ્વિસ્ટર દાખલાઓ, જે રેગ્યુલર પરીક્ષાઓમાં નથી આવતા પણ જો પરીક્ષામાં આવે તો વિદ્યાર્થીને મૂંઝવી દેશે. કેવા દાખલાઓ છે? જો એક વિદ્યાર્થી છે
એ એક સંખ્યાને 5/3 વડે ગુણવાને બદલે 3/5 વડે ગુણે છે તો ટકાવારીમાં શું ફેરફાર થશે? ખરેખર એક જોવા જાવ તો આ ટ્વિસ્ટર દાખલો છે. આવો દાખલો પૂછાય તો શું કરવાનું? કંઈ વાંધો નહીં, ગુણવાનું હતું 5/3 વડે, ગુણાઈ ગયું 3/5 વડે. હવે પ્રશ્ન એ થાય કે રકમ કઈ હતી કે ભાઈ એને હું 5/3 વડે ગુણવાને બદલે 3/5 વડે ગુણાઈ ગયું, આ રકમ કઈ હતી? એટલે હું તરત કહીશ સાહેબ એક કામ કરો, અહીંયા છેદમાં કેટલા છે તો કે 3, અહીંયા છેદમાં કેટલા છે તો કે 5, બે ઉડી જાય એવી એક રકમ ધારો, એટલે મેં ધારી 15. ધારો કે આ રકમ 15 હતી એવું ધારી લીધું. ચાલો તો 3 5 15 ખરેખર લેવાના હતા કેટલા? 25. 5 તેરી 15 લઈ લીધા કેટલા તો કે 9. મારે 25 લેવાના હતા, એની જગ્યાએ મેં કેટલા લઈ લીધા? 9. તો આનો મતલબ એવો થયો કે 25 ને બદલે જો હું 9 લઈ લઉં તો મેં કેટલા ઓછા લીધા કહેવાય? તો મને ખબર પડી જાય કેટલા ઓછા લીધા હશે તો કે ભાઈ 9 છે તો મેં ખરેખર કેટલા તો કે 16 છે એ ઓછા લીધા કહેવાય. તો આની ટકાવારી કઈ રીતે મળે તો કે હંમેશા ટકાવારીનો નિયમ છે કે એકચ્યુઅલ જેટલા લેવાના હતા એની સામે જેટલા ઓછા લીધા, તો કે એકચ્યુઅલ 25 લેવાના હતા, 9 લઈ લીધા એટલે મેં 16 ઓછા લીધા. તો આમ કહી શકાય કે 25ની સામે મેં 16 ઓછા લીધા તો 100 એ કેટલા? 25 ચોકું 100, 16 ચોક, અને ટકાવારીની અંદર કેટલા ટકાનો ફેર પડશે તો કે 64% ફેર પડશે. બસ અહીંયા જે લેવાના હતા એ અહીંયા જે લીધા એ ફેર કેટલાનો પડ્યો? 16નો. 25ની સામે 16નો ફેર પડ્યો ને ખરેખર. એટલે 25 ત્રિરાશિ મૂકવું હોય તો એમ પણ મૂકી શકાય, કારણ કે આપણે સમજ્યા છે જેની બાજુમાં ના આવે એના 100 લેવાના. તો 25 એ 100 તો 16 એ કેટલા? તો ગણાશે આ જ રીતે 16 ગુણ્યા 100 ભાગ્યા 25. આવો જ હજી એક દાખલો જોઈ લઈએ, પછી આપણે જે આપણું ચેપ્ટર છે એનું કામ અહીંયા આપણે પૂરું કરીએ. બરાબર છે? ખ્યાલ નહોતો આ છેલ્લે લેવાનું હતું, નકર તો આ છેલ્લો દાખલો છે એવું ન કે તમને. પણ હવે આપણો છેલ્લો દાખલો, હવે આપણે આના થી આગળ આપણે આજે નથી વાત કરવાની. બરાબર છે? શું કીધું છે? 5/6 લેવાના હતા, એના બદલે લેવાઈ ગયા 6/5. કઈ રકમ ધારવું તો કે 6 ને 5 બે નીકળી જાય એવી કઈ તો કે 30 ધારી લ્યો એટલે બે નીકળી જાય. 6 5 ને 30 ને 5 6 ને 30. 25 ને 25 લેવાના હતા પણ છાંયે ને 36 લેવાઈ ગયા. 25ની જગ્યાએ 36 લીધા એટલે 11 છે ને મેં ઓછા લીધા કહેવાય. કેવા લીધા કહેવાય? ઓછા લીધા કહેવાય. બસ સવાલનો જવાબ ઈ છે. 25 એ 100 તો 11 એ કેટલા? 11/25 ગુણ્યા 100. 25 ચોકું 100, 11 ચોકને કેટલા તો કે 44% છે એ ટકાવારીમાં અહીંયા ફેરફાર થશે. બરાબર મિત્રો? બે દાખલા સરસ મજાના હતા. ખરેખર જોવા જાવ તો આ દાખલા છે એ અલગ રીતે અહીંયા ખાસ આપણે લીધેલા હતા. તો આ હતું આપણું ટકાવારીનું ચેપ્ટર કે જેની અંદર આપણે ખાસ અપૂર્ણાંકો વિશે વાત કરી છે, ઉપરાંત જે આપણે કહેવાય કે ખર્ચાઓ આધારિત દાખલાઓ પૂછાય છે એની પણ આપણે અહીંયા ખાસ વાત કરેલી છે. તો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તમામ જે દાખલાઓ છે, દાખલા મેં જે તમારી સામે ગણેલા છે એની તમને પીડીએફ હું તમને ટેલિગ્રામ ચેનલ એટલે કે મેથ્સ મેજિક બાય દિલીપ પીરડા છે એની અંદર મૂકી જ દેવાનો છું. તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. હજી જો કોઈ મિત્રોએ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરવાનું તો ખાસ ભૂલતા નહીં, જેથી વધુમાં વધુ મિત્રો છે એ આવા પ્રકારના દાખલાઓ જાણી શકાય. તો મળીએ ફરી પાછા નવા લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. થેન્ક યુ. જય હિન્દ.